ચાલ દટ્ટુ આજે તું વ્લોગ ની શરૂઆત કર. મને નહીં આવડે. બોલ. બોલ ને. મને ના આવડે. થોડુંક તો ચાલુ કર. હું બોલું છું તેવી રીતના ચાલુ કર ની. તમે બોલો. તો આજના વ્લોગ ની શરૂઆત કરીએ છીએ ભગવાનના નામ લઈને. પાછું જય હનુમાન, જય શિવ શંભુ, જય ભોળાનાથ. હવે કઈ તો બોલ. હું એમાં ડોકા લાવ્યા કરે. ગુંગી છે હું? હા, બીજું બધું બોલાય છે. બોલી થોડુંક. અબાજ 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 બોલે બોલી. જો આજે છે ને એક મજાની વાત એવી છે કે આ બેન છે ને નવા કપડા, આજે મીટિંગ છે બેનની, તો નવા કપડા સ્પેશિયલી મીટિંગ સારું આગલા દિવસે મંગાવ્યા ને સવારે પહેરીને આવ્યા. મારી હાથે ફરવા જવાનું હોય તો મને ના, મારી હાથે બધા જૂના કપડા પહેરે ને આ મીટિંગમાં જવાનું છે એટલે મીટિંગમાં બધા નવા કપડા. બોલો ભાઈ ના કે મારા તો આજે આવવાના જ હતા એમ એટલે પહેરી દીધા. આ મારું વાવાઝોડું બૂટ પહેરીને આવ્યું, મીટિંગમાં જવાનું હતું તો ચંપલ પહેરીને ગયું. જો તમને આ ગાડીમાં હવે એના બૂટ મારે હાચવવાના છે ને. આ એટલે વાવાઝોડું છે, એમને નથી વાવાઝોડું મારું. તો અમે કેમિકલ માંથી પકવેલા કેળા કેલ્શિયમ તરીકે યુઝ કરવા માટે લઈ લીધા છે. જોઈએ હવે કેલ્શિયમ મળે છે કે કેમિકલ. તો 12 વાગી ગયા છે અને ભૂખ લાગી ગઈ છે તો ખવસા ખાવા બેસી ગયા છે. જોઈ લેવા મસ્ત મજાના ખવસા ખાવા પડે એવા હતા. એ પાછું કેવું કે ઘરનું ને સસ્તું ને સારું એટલે ખાઈ લીધું. લોકો ટુ વ્હીલ ને ધક્કો મારે, ટુ વ્હીલ ભેગી થઈને ફોર વ્હીલ ને ધક્કો મારે. જોયું? ये है हमारा सूरत. जीजे भाई ગમે ત્યાં જાય બોલ મારા ભાઈ. ઘરે આવતાની સાથે એક સરપ્રાઈઝ છે મારા માટે પણ અને તમારા માટે પણ. હવે શું છે કે મમ્મીએ ખાવાનું શું બનાવ્યું, કારણ કે તમે મારો બ્લોગ જોતા હોય એટલે તમારા માટે સરપ્રાઈઝ, ને હું ભૂખો હોઉં એટલે મારે શું ખાવાનું એના માટે સરપ્રાઈઝ. એટલે થયો ને સરપ્રાઈઝ. તો જોતા રહો હું બનાવ્યું છે. તો એ સરપ્રાઈઝિંગ વસ્તુ છે આપણા ગુજરાતી દાળ ભાત અને ભીંડાના રવૈયા. રોજે રોજ આ ખાવાનું બતાવવાનું થોડુંક અચકચરું લાગે છે. એટલે ભાઈ એવું નથી, મારી પાસે ક્લિપ તો ઘણી બધી છે, પણ આ જે બતાવવાનો મેઇન મોટિવ કેવો છે કે આપણા ગુજરાતી ઘરોમાં જે જૂની વસ્તુ છે બધી લુપ્ત થતી ચાલી, તો લોકોના ઘર લગીને બધી વસ્તુ પહોંચે કે પાછી યાદ આવે. લોકો જે ફોરેનમાં રહી છે ને બધાને આપણી યાદ આવે કે ભાઈ દાળ ભાત આપણા ગુજરાતી હતા. આહાહા, જે લાડ પાડીને ખાવાની વસ્તુ હતી, આહાહા, એ બધું એ લોકો મિસ કરે. એના માટે આ બધું મૂકું છું કે ભાઈ પાછા આવો ગુજરાતને આ બધું ખાઓ. તો બસ ઉઠીને જમી લીધું છે હલકો ફુલકો નાસ્તા જેવો. આપણી ભેલ હતી મમરાની, એ જમીને વાળ કપાવા ગયો, પણ આજનો પ્લાન પોસ્ટપોન થયો કારણ કે હજામ મહિલો નહીં, તો હવે કાલ પણ ગયું છે. તો હવે આજે વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ કારણ કે આજે ઘણી ક્લિપો મારાથી લેવાઈ નથી કારણ કે ફોનમાં થોડીક પ્રોબ્લેમ હતી, તો મેં ક્લિપ લીધી નથી. તો હવે કાલના બ્લોગમાં અમારી સાથે બનેલા રહેજો અને વિડીયો જો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો એની માં.